વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 પ્રકરણ 10 સરકારના અંગો વિશે માહિતી મેળવતા હતા. તો અગાઉના વિડીયોની અંદર આપણે અધ્યક્ષ વિશે માહિતી મેળવી હતી. હવે અહીંયા આપણે ખરડા વિશે માહિતી મેળવવાની છે. ખરડો ક્યારે કાયદો બની શકે? તો કાયદા માટેની જે દરખાસ્ત છે એને આપણે ખરડા તરીકે ઓળખવામાં આવે છે. હવે સંસદ છે એ સંસદ વર્તમાન કાયદામાં સુધારો કરવાનું, નવા કાયદા ઘડવાનું અને અપ્રસ્તુત જૂના કાયદાઓને રદ કરવાનું કાર્ય કરે છે. ખરડો સામાન્ય રીતે 3 પ્રકારનો હોય છે: સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય ખરડો. તો ખરડો કાયદાનું સ્વરૂપ કેવી રીતે બને છે તેના વિશે આપણે હવે ચર્ચા કરીશું. તે પહેલાં ખરડો કયા ગૃહમાંથી ક્યારે પસાર થાય અને ક્યારે રદ થયેલો ગણાય એના વિશે પહેલાં આપણે માહિતી મેળવીએ. તો ખરડો સંસદના બંને ગૃહમાંથી કોઈ એક ગૃહમાં રજૂ કરી શકાય છે. પ્રધાન અથવા ગૃહના કોઈ પણ એક સભ્ય દ્વારા તે રજૂ કરી શકાય છે. સંસદમાં વિચારાધીન કોઈ ખરડો ગૃહની સમાપ્તિના કારણે રદ થશે નહીં. રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભાએ પસાર ન કરેલો હોય તો તેવો ખરડો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે નહીં. અને લોકસભામાં વિચારાધીન હોય અથવા પસાર કરેલ હોય અને રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતાં જ તે રદ થશે. સંસદના બંને ગૃહમાં વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં જો કોઈ મતભેદ ઊભો થાય તો રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવે છે અને તેમાં ખરડો બહુમતીથી પસાર કરે છે. અને આ સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ સંભાળતા હોય છે. હવે ખરડાને આપણે કેવા પ્રકારની વિધિમાંથી પસાર કરવો પડે છે એ આપણે જોઈએ. હવે આપણે ખરડો કાયદો બનવાની વિધિ સામાન્ય ખરડો વિશે આપણે જોઈએ. તો સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા રજૂઆત કરવાની પ્રક્રિયાને પ્રથમ વાંચન કહેવામાં આવે છે. અને જ્યારે પ્રથમ વાંચન કરવામાં આવે છે ત્યારે ખરડાનું શીર્ષક, તેનો ઉદ્દેશ્ય અને કારણોનું વર્ણન કરવામાં આવે છે. ખરડો પહેલાં ધારાગૃહમાં રજૂઆત કરતા પહેલાં અધ્યક્ષની મંજૂરી લેવી પડે છે. જો નાણાકીય ખરડો હોય તો કેન્દ્રમાં રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી રજૂ કરી શકાય છે. તો પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી પર મુખ્ય મુદ્દાની ચર્ચા થાય છે અને વિરોધ સકારણ જણાય છે અને જરૂર પડે તો એના માટે મતદાન પણ કરવામાં આવે છે. તો આવી રીતે ખરડાને પ્રથમ વાંચનમાંથી પસાર કરવામાં આવે છે. હવે આપણે ખરડાને બીજા વાંચનમાંથી પસાર કરવાની પ્રોસેસ જોઈએ. તો આ બીજા ખરડાને બીજી વખત વાંચનમાંથી પસાર કરવામાં આવે ત્યારે પ્રત્યેક મુદ્દાની કલમવાર ત્યાં ચર્ચા કરવામાં આવે છે અને તેના હેતુઓની પ્રત્યાઘાતોની પણ છણાવટ કરવામાં આવે છે. જનતા, જૂથો, સમૂહો, સંસ્થાઓ, વિરોધ પક્ષના અભિપ્રાયોના અંતે
તેમાં સુધારા વધારા કરવામાં આવે છે અને ત્યારબાદ મતદાન કરવામાં આવે છે. હવે ક્યારેક ગૃહમાં કાર્યબોજ વધારે હોય છે, તો ગૃહની અંદર કાર્યબોજ વધુ હોય તો ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી. તે માટે વિષયના તજજ્ઞો, વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની એક પ્રવર સમિતિ તૈયાર કરવામાં આવી હોય છે અને તેને આ સમગ્ર કામગીરી સોંપવામાં આવે છે, જે ખરડાની વિશેષ ચકાસણી કરે છે. હવે ખરડાને કેવી રીતે ત્રીજી વખત વાંચનમાંથી પસાર કરવામાં આવે છે. હવે ત્રીજું વાંચન થાય છે, એ ત્રીજું વાંચન માત્ર ઔપચારિક જ હોય છે. ભલામણનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના તર્ક રજૂ કર્યાના અંતે ખરડાના સ્વીકાર્ય સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે. જો તે બહુમતીનો ટેકો મળે તો તે ખરડો પસાર થયેલ જાહેર થાય છે અને તેના પર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈ અને બીજા ગૃહમાં મોકલી આપવામાં આવે છે. બંને ગૃહોમાં સરળતાથી પસાર કર્યા બાદ રાષ્ટ્રપ્રમુખની સહી કરવા માટે મોકલવામાં આવે છે અને તેને મંજૂરી મળે તે કાયદો બને છે. તો આમ બંને ગૃહમાં 3 વખત વાંચન કર્યા બાદ રાષ્ટ્રપ્રમુખ પાસે મોકલવામાં આવે અને રાષ્ટ્રપ્રમુખ તેના ઉપર સહી કરે એટલે ખરડો કાયદો બની જાય છે. બીજા ગૃહમાં તે મંજૂર ન થાય, ધારો કે ખરડો, તો તેને પુનઃ પ્રથમ ગૃહમાં પરત મોકલવામાં આવે છે અને બીજા ગૃહમાં ખરડો 6 માસ સુધી પડતર રાખી મૂકે તો તે અસ્વીકાર થયો છે એમ મનાય છે. જ્યારે બંને ગૃહ વચ્ચે મતભેદ વધી જાય કે ઉપલા ગૃહમાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય તો ખરડાની મંજૂરી મળવી સરળ નથી રહેતી. એટલા માટે ખરડામાં બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવી અને ખરડાને બહુમતીથી પસાર કરવામાં આવે છે. હવે ખરડા પર રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવાના સમયે રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પો હોય છે. ખરડા પર સહી કરી તેને મંજૂરી આપી દે, તેના પર પોતાની પાસે ખરડાને મૂકી રાખે અથવા તેને પુનઃવિચારણા માટે સંસદને પરત મોકલે. તો આવી રીતે રાષ્ટ્રપ્રમુખ પાસે 3 એના ઓપ્શન વિકલ્પ હોય છે. પહેલું તો એના પર સહી કરી મંજૂરી આપી દે, અથવા પોતાની પાસે રાખી મૂકે, અથવા પુનઃવિચારણા માટે સંસદને પરત મોકલે. હવે ખરડો રાષ્ટ્રપતિ મંજૂરી આપે છે અને મંજૂરી આપ્યા પછી કાયદો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયા બાદ તેમાં દર્શાવેલી તારીખથી તેનો અમલ શરૂ થયેલો ગણાય છે. બંધારણમાં સુધારાને લગતા ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલ મતદાન કરનાર 2/3 સભ્યોની બહુમતી અનિવાર્ય ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય ખરડા વિશે માહિતી મેળવ્યા બાદ હવે આપણે નાણાકીય ખરડાની વિધિ વિશે જોઈએ. તો ખરડો નાણાકીય છે કે કેમ તે લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે. અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈ ધરાવતો ખરડો જે હોય તેને નાણાકીય ખરડા તરીકે ઓળખવામાં આવે છે. અને કેન્દ્રનું અંદાજપત્ર જે છે એ નાણામંત્રી મોટે ભાગે 28 ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરે છે. આ અંદાજપત્રને આપણે બજેટ તરીકે પણ ઓળખી શકાય છે અને બધા જ નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં
રજૂ કરવામાં આવે છે. તો લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડા ઉપર 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા થાય છે. અંદાજપત્રના ખર્ચની માગણીઓ પર ચર્ચા વિચારણા થાય છે. નાણામંત્રી તેની બધી જ વિગતો આંકડાકીય માહિતી સંસદને રજૂ કરે છે. જે તે વિભાગમાં મંત્રીઓ જેમ કે કૃષિ મંત્રી હોય, વિજ્ઞાન, સંરક્ષણ, વેપાર વાણિજ્ય, માનવ સંસાધન વિભાગ વગેરે પોતાના વિભાગોની માગણીઓ લોકસભાના અધ્યક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે અને તેના પર મતદાનથી મંજૂરી લેવી પડે છે. અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાય છે અને તેને મંજૂરી લેવી પડે છે. લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરાય છે. રાજ્યસભાએ તે ખરડાને અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે છે. લોકસભા રાજ્યસભાની તમામ કે અંતસ્થ ભલામણનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન મોકલવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે અને રાજ્યસભાને સૂચવેલી ભલામણો લોકસભામાં અસ્વીકાર કરે તો બંને ગૃહમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે. પરંતુ જો રાજ્યસભાની ભલામણો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં પુનઃ મૂળ સ્વરૂપે પસાર થયેલો તે નાણાકીય ખરડો બંને માટે પસાર થયેલો ગણાય છે. આમ નાણાકીય ખરડાની બાબતમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત છે, જ્યારે લોકસભાની સત્તા વધારે જોવા મળે છે.